तो नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू आजना नवा विडियो में। आजना विडियो में आपने पर्यावरणना 30 एवा मोस्ट आईएमपी एमसीक्यू जोवाना छे कि जे तमने आगळ फॉरेस्टनी एक्जाम में खूब ज उपयोगी थवाना छे। माटे आ विडियोने अंत सुधी जरूर जोजो अने साथे चेनल पर नवा आवता होय तो चेनलने पण सब्सक्राइब करवानुं भूलशो नहीं, जेथी आ चेनल पर तमने आवा ज अवनवा विडियो मळता रहेवाना छे। तो चालो शरू करीए विडियोने। पहेलो प्रश्न, पर्यावरण मुख्यत्वे कया बे घटकोनुं बनेलुं छे? तो तेनो जवाब आवशे जैविक अने अजैविक, एटले ऑप्शन बी जवाब साचो आवशे। आगळ बीजो प्रश्न, नीचेनामांथी कयो घटक अजैविक घटक छे? तो तेनो जवाब आवशे सूर्यप्रकाश, ऑप्शन सी जवाब साचो आवशे। त्यारबादनो प्रश्न छे, नीचेनामांथी कोनो समावेश जैविक घटकोमां थाय छे? तो फूग, ऑप्शन डी जवाब साचो आवशे। आगळ पृथ्वी परना पाणीना आवरणने शुं कहेवामां आवे छे? तो जलावरण, ऑप्शन बी जवाब साचो आवशे। आगळ पृथ्वीना उपરના घन पोपડાને એટલે કે જમીનને શું કહે છે? તો મૃદાવરણ, ઓપ્શન એ જવાબ સાચો આવશે। આગળ વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણમાં કયા વાયુનું છે? તો વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણમાં કયો વાયુ છે? તો તેનો જવાબ આવશે નાઇટ્રોજન, આશરે 78% છે, ઓપ્શન સી જવાબ સાચો આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે, પૃથ્વી પર જીવસૃષ્ટિ ધરાવતા સાંકડા ભાગને શું કહેવાય છે? જ્યાં મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ એકબીજાને મળે છે? તો તેનો જવાબ આવશે જીવાવરણ, ઓપ્શન બી જવાબ સાચો આવશે। આગળ વાતાવરણમાં ઓક્સિજનનું વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? તો વાતાવરણમાં ઓક્સિજન 21% છે, ઓપ્શન સી જવાબ સાચો આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે, સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ આપતું ઓઝોન સ્તર કયા આવરણમાં આવેલું છે? તો સમતાપ આવરણ, સ્ટ્રેટોસ્ફિયર, ઓપ્શન બી જવાબ સાચો આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, કારણ કે આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે કે ઓઝોન સ્તર કયા આવરણમાં આવેલું છે? તો સમતાપ આવરણ, અથવા તો અંગ્રેજીમાં પૂછાય તો સ્ટ્રેટોસ્ફિયર, ઓપ્શન બી જવાબ સાચો આવે છે। ત્યારબાદનો પ્રશ્ન છે, નિવસન તંત્રમાં ઉત્પાદકો તરીકે કોણ ઓળખાય છે? તો લીલી વનસ્પતિ, ઓપ્શન સી જવાબ સાચો આવશે। આગળ પૃથ્વી પર ઉર્જાનો મુખ્ય અને પ્રાથમિક સ્ત્રોત કયો છે? તો સૂર્ય, ઓપ્શન બી જવાબ સાચો આવશે। ત્યારબાદ લીલી વનસ્પતિ કઈ પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે? તો પ્રકાશ સંશ્લેષણ, ઓપ્શન સી જવાબ સાચો આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે, પર્યાવરણમાં મૃત જીવોનું વિઘટન કરી જમીનને ફળદ્રુપ બનાવવાનું કામ કોણ કરે છે? તો વિઘટકો, ઓપ્શન સી જવાબ સાચો આવશે। આગળનો પ્રશ્ન છે, આહાર શૃંખલામાં દ્વિતીય પોષક સ્તર પર કોણ હોય છે? તો તૃણાહારી પ્રાણીઓ એટલે કે શાકાહારી પ્રાણીઓ, ઓપ્શન બી જવાબ સાચો આવશે। આગળ જો કોઈ નિવસન તંત્રમાંથી બધા જ સિંહ અને વાઘ નષ્ટ થઈ જાય તો શાની સંખ્યામાં ભારે વધારો થશે? તો તૃણાહારી પ્રાણીઓમાં, ઓપ્શન બી જવાબ સાચો આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે, વૈશ્વિક તાપમાનમાં વધારો થવા માટે કયો વાયુ મુખ્યત્વે જવાબદાર છે? તો કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન સી જવાબ સાચો આવશે। આગળ વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો 5 જૂન, ઓપ્શન બી જવાબ સાચો આવશે। આગળ વરસાદ લાવવા માટે પર્યાવરણનો કયો ઘટક સૌથી વધુ મદદરૂપ થાય છે? તો જંગલો અને વનસ્પતિ, ઓપ્શન સી જવાબ સાચો આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે, પૃથ્વી પર પીવાલાયક મીઠા પાણીનો જથ્થો આશરે કેટલા ટકા છે? તો તેનો જવાબ આવશે 2.5% થી 3%, ઓપ્શન સી જવાબ સાચો આવશે।
આગળ, ગ્રીન હાઉસ અસર પર્યાવરણ માટે કેમ મહત્ત્વની છે? તો કારણ કે તે પૃથ્વી પર જીવવા માટે જરૂરી હૂંફાળું તાપમાન જાળવી રાખે છે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે, એસિડ વર્ષા થવા માટે નીચેનામાંથી કયા વાયુઓ જવાબદાર છે? તો એસિડ વર્ષા માટે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ આ બંને વાયુ જવાબદાર હોય છે. ઓપ્શન બી જવાબ આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ઓઝોન સ્તરમાં ગાબડા પડવા માટે મુખ્યત્વે કયું રસાયણ જવાબદાર છે? તો તેનો જવાબ આવશે ક્લોરોફ્લોરોકાર્બન CFC. ઓપ્શન બી જવાબ આવશે. આગળ, પર્યાવરણના સંરક્ષણ માટે 3Rનો મંત્ર કયો છે? તો રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. ઓપ્શન એ જવાબ આવશે. એટલે કે ઘટાડો, પુનઃ ઉપયોગ અને પુનઃ ચક્રીયકરણ. આગળ, વન નાબૂદી એટલે કે જંગલો કાપવાથી પર્યાવરણ પર શું અસર થાય છે? તો જમીનનું ધોવાણ વધે છે, ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે અને વરસાદનું પણ પ્રમાણ ઘટે છે. તો અહીં ઓપ્શન ડી જવાબ સાચો આવશે. કારણ કે વન નાબૂદીથી એટલે કે વન કાપવાથી જમીનનું ધોવાણ પણ થાય છે, ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટશે અને વરસાદનું પ્રમાણ પણ ઘટે છે. એટલે અહીં ઓપ્શન ડી આપેલ તમામ આવશે. આગળ, નીચેનામાંથી કયું પ્રદૂષણ બહેરાશ લાવવા માટે જવાબદાર હોઈ શકે છે? તો ધ્વનિ પ્રદૂષણ. ઓપ્શન સી જવાબ સાચો આવશે. આગળ, પ્લાસ્ટિક એ કેવો કચરો છે? તો જૈવ અવિઘટીય એટલે કે તે કુદરતી રીતે સડતું નથી. ઓપ્શન બી જવાબ આવશે. આગળ, પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 22 એપ્રિલના દિવસે. ઓપ્શન એ જવાબ આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે, નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ હંમેશા કેવો હોય છે? તો નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ હંમેશા એકમાર્ગી એટલે કે સૂર્ય, વનસ્પતિ અને પ્રાણીઓ તરફ હોય છે. ઓપ્શન બી જવાબ આવશે. એકમાર્ગી. ત્યારબાદ, CNG નું પૂરું નામ શું છે જે પર્યાવરણને ઓછું નુકસાન કરતું બળતણ છે? તો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ઓપ્શન બી જવાબ આવશે. અને છેલ્લે, ટકાઉ વિકાસ એટલે શું? તો ભવિષ્યની પેઢીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પર્યાવરણની જાળવણી સાથે વિકાસ કરવો. ઓપ્શન સી જવાબ સાચો આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા પર્યાવરણને લગતા 30 એવા મોસ્ટ આઈએમપી MCQ જે તમને આગળ ફોરેસ્ટની ભરતીમાં ખૂબ જ ઉપયોગી થવાના છે. આવા જ વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરી દેજો.